આપણે દુનિયામાં આપણી જે પૃથ્વી છે પૃથ્વી એના અલગ અલગ સ્તરો છે. મતલબ સૌથી જે નીચે હોય છે એને કોર કહેવાય. એની ઉપર એક મેન્ટલની લેયર આવે, એની ઉપર ક્રસ્ટ આવે, બરાબર. એટલે ક્રસ્ટ એટલે આપણી જમીન, જેના ઉપર આપણે જીવીએ છીએ. એટલે એ ક્રસ્ટની જે થિકનેસ હોય છે એ 100 કિલોમીટરથી વધારે નથી હોતી, પણ એની જે હજારો કિલોમીટર સુધી મેન્ટલ હોય છે, જેમાં જ્વાળામુખી હોય છે. જેમ દૂધ આપણે ઉકાળીએ ને દૂધમાં કેમ ઉપરની તર જે છે એ ફ્લોટ કરે, તરે ક્રીમ, બરાબર. એવી રીતે જ્વાળામુખીની ઉપર આપણી જમીન તરે છે. અને એ તરવાના કારણે શું થાય છે કે ક્યારેક ક્યારેક બે જમીન ભેગી થાય તો પર્વતમાળા બને, અને ક્યારેક ક્યારેક બે જમીન અલગ થાય તો દરિયો બને. તો આવી રચનાઓ, પૃથ્વીનો જન્મ થયો છે ને એ 4600 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી બની છે. ત્યારથી આવું ઘણી બધી વાર એવું થયું છે કે બધી જમીન ભેગી થઈ ગઈ ને અલગ થઈ ગઈ, બરાબર. જ્વાળામુખી એક એવી ઘટના છે કે જ્યારે આ જે જમીનની જે સ્તર છે એ ક્યારેક એમાં ભંગાણ થાય, એમાં તૂટે, અને એમાં એક 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 ક્રેક પડે કે એવી કોઈ જગ્યા થાય કે જેનાથી એ જે નીચેનો જ્વાળામુખી છે એ ઉપર આવે જમીનને તોડીને, ક્રસ્ટને તોડીને. એટલે એને આપણે વોલ્કેનિક ઇરપ્શન કહીએ છીએ, બરાબર. એ જ્વાળામુખી જ્યારે નીચે હોય ત્યારે મેગ્મા કહેવાય, ઉપર આવી જાય એટલે લાવા કહેવાય. તો હમણાં જ 2024થી 25-26માં જોઈએ તો આપણે ઘણી બધી જગ્યા છે, જેમ કે આઇસલેન્ડ છે કે ફિલિપાઇન્સ છે કે પછી ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા છે, ને હમણાં જ ઓસ્ટ્રેલિયાની આજુબાજુ ઈસ્ટમાં, ઓસ્ટ્રેલિયા ખંડની ઈસ્ટમાં ટોંગામાં જ્વાળામુખી ફાટ્યો. તો એ બધી જગ્યા એવી છે કે જ્યાં આજની તારીખમાં જમીન એકબીજાથી કાં તો દૂર જાય છે, કાં તો નજીક આવે છે, અને એવું કંઈક ભંગાણ થાય છે કે એ આખા જમીનના પળને કાપી નાખે છે, બરાબર. તો આ જ્વાળામુખી જે છે એ બહુ નેચરલ પ્રોસેસ છે. આ ગ્રહ ભૂકંપને જ્વાળામુખી એવી વસ્તુ છે કે એ ચાલુ છે ને તો એમ સમજી લેવાનું કે ગ્રહ જીવતો છે. એ જ્વાળામુખીના કારણે જે આપણે આ પથ્થરો બને છે, જે ખનિજ બને છે, જેના ઉપર આપણે નિર્ભર છીએ, એ જ્વાળામુખીના કારણે છે. જો જ્વાળામુખી ન હોય, બરાબર, તો નવા પથ્થર ન બને, નવો દરિયો ન બને, અને નવા નવા પ્રકારના ખનિજ પણ ન મળે. જ્વાળામુખી, હા, એ તમને એવું થાય કે મેં કીધું કે ભાઈ ઇથિયોપિયામાં જ્વાળામુખી ચાલુ છે કે પછી હવાઈમાં ચાલુ છે, ઇન્ડોનેશિયામાં ચાલુ છે, આપણે તો કચ્છમાં છીએ, આપણે કેમ સમજવું? તો તમારી જાણ ખાતર કચ્છ પ્રદેશ પણ એક સમયે આ પ્રદેશમાં ઘણા, મતલબ હજારોની લાખો વર્ષ સુધી કન્ટિન્યુઅસ જ્વાળામુખી ફાટતા, કન્ટિન્યુઅસ, બરાબર. અને જેના કારણે કચ્છની અંદર પણ જ્વાળામુખીના પડ દેખાય છે. આજથી 6.5 કરોડ વર્ષ પહેલાં પણ અહીંયા જ્વાળામુખી ફાટ્યા. મારી સાથે ભવેતા ચાવડા છે, જે મારા ભેગા જ પીએચડી કરે છે પોતાના કચ્છના જ જ્વાળામુખીના પથ્થરને એમાં મિનરલ ઉપર. તો હું જે કચ્છના લોકોને પણ ખ્યાલ પડે કે આપણે કચ્છ જે છે બધું જોયું છે, જ્વાળામુખી જોયો છે, તો જ્વાળામુખીના રચનાઓ કેવી દેખાય કચ્છની અંદર, એના વિશે ભવ્યતા બોલશે. તો જેમ કે ગૌરવ સરે જણાવ્યું કે ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટી રહ્યા છે, ઓસ્ટ્રેલિયા ખંડના ટોંગામાં જ્વાળામુખી ફાટ્યું. તો એક સામાન્ય માણસ તરીકે અગર આપણે સમજીએ તો કે જ્વાળામુખી ફાટી રહ્યો છે અને એમાંથી જે આ લાવા નીકળી રહ્યો છે, એની અંદર આ બધા પર્વતો બને છે, આ બધું થાય છે. પણ અગર આ વસ્તુ આપણને સમજવી હોય તો આ તો ત્યાં રિસેન્ટ સમયની અંદર થાય છે. પણ આજથી 6.4 કરોડ વર્ષ પહેલા ક્રિટેશિયસ યુગ દરમિયાન આવા જ જ્વાળામુખીઓ કચ્છની ધરા પર પણ ફાટ્યા હતા. અને આ જે જ્વાળામુખીઓ છે એને સમજવા માટે, જેમ કોઈ પણ વસ્તુ તમે કોઈ તપેલું ગરમ મૂકશો અને થોડા સમય પછી એનું ઉર્જાનું વહન થઈ અને એ ઠંડો પડી જશે, એવી જ રીતે જે આ મેગ્મા અથવા લાવા બહાર નીકળે છે એ ખૂબ જ ગરમ હોય છે, પણ સમય જતાં એ ઠંડો પડવા માંડે છે. એ ઠંડા પડ્યા પછી એ અલગ અલગ ખડકોનું નિર્માણ કરે છે, જેને અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. અને એનામાં મોસ્ટ કોમન અગ્નિકૃત ખડક છે બેસાલ્ટ ખડક, જેને અત્યારે આપણે તમે જોઈ રહ્યા હશો તો જેનું ખનન કરવામાં આવે છે, જેને મેટલ તરીકે ઓળખે છે અને જેમાંથી રોડ બનાવવામાં આવે છે. તો એ આપણા કચ્છમાં પણ ઘણા બધી એવી ખનન ખાણો છે જેનામાંથી આ બેસાલ્ટ કાઢવામાં આવે છે, અને સાદી ભાષામાં આપણે એને ભેડિયા કહીએ છીએ. તો આ જ ખડકોનો અભ્યાસ કરીને આપણે જાણી શકીએ છીએ કે જેમ કે પૃથ્વીના સ્તરો સરે કીધા કે ખાલી 100 કિલોમીટર જેટલી તો આપણી ક્રસ્ટ છે કે જેના પર આપણે રહીએ છીએ, તો એનાથી નીચે હજારો કિલોમીટર નીચે આપણે પહોંચી શકીએ એમ પણ નથી. અત્યાર સુધી સૌથી અગર ઊંડું કોઈ સ્ટ્રક્ચર માપવામાં આવ્યું છે તો એ મરિયાના ટ્રેન્ચ છે, અને એ પણ ખાલી 11,000 મીટર જેટલું છે. તો એનાથી નીચે 1 કિલોમીટરથી નીચે તો આપણે જોઈ નથી શકતા. તો એ મેગ્મા કે જે પૃથ્વીના પેટાળમાંથી આવે છે હજારો કિલોમીટર નીચે, તો એનો અભ્યાસ આપણે ત્યાં જઈને તો નહીં કરી શકીએ. પણ જે આ ખડકો ઠંડા પડ્યા છે એ એની અંદર નવા નવા મિનરલનું નિર્માણ કરે છે, અને એના અભ્યાસ પરથી આપણને ખબર પડે છે કે કયા સમયે આ મેગ્મા ફાટ્યો હતો,
કેવી પરિસ્થિતિ હતી અને કઈ પરિસ્થિતિને અંદર એ ઠંડો પડ્યો છે? હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.